પ્રિયંકા ચોપરા એક્ટ્રેસે પોતાના એક ફ્રીઝિંગ કરાવી રાખ્યા હતા 28ની એજે અને 40ની એજે એમને બાળક કર્યું હતું ફ્રોઝન એગથી. તો જ્યારે એ ડિમાન્ડ વધશે તો એ બહુ જ વધારે વધશે. મેરેજને અમુક એજ થઈ ગઈ હોય ને કોઈ બાળક ન થતું હોય યુગલોને, તો હર હંમેશ સ્ત્રી ઉપર જ આંગળી ચીંધવામાં આવતી હોય છે. તો આઈવીએફમાં છે ઓન એન એવરેજ 30-40% રીઝન છે એ ફિમેલ ઇન્ફર્ટિલિટી હોય છે. 30-40% છે મેલ ફેક્ટરના લીધે થતું હોય છે. 10-20% છે કમ્બાઈન હોય છે અને બાકીના 10-20% એ અનએક્સપ્લેન છે કે જેનું કોઈ રીઝન ખ્યાલ નથી. આપણે 100% ફિમેલને રિસ્પોન્સિબલ માનીએ છીએ એવું નથી. હાઈ બીપી હોય કે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હોય કે ડાયાબિટીસ હોય, એમના માટે આઈવીએફ પોસિબલ છે ખરા? જેમ કે એસન મેંગર સિન્ડ્રોમ છે, પ્રાઇમરી પલ્મોનરી હાઇપરટેન્શન છે, બાયલેટરલ રીનલ ફેલિયર છે, તો એવા કેસીસમાં જ્યારે પ્રેગ્નન્સી કરવી જ અલાઉડ નથી, એ ટાઈમે આઈવીએફ કરવું બી અલાઉડ નથી. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે પોડકાસ્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ વિશેષ છે અને અન્ય વિષયથી સંપૂર્ણ ભિન્ન છે. હાલ 21મી સદીમાં દરેકને ખ્યાલ છે કે દરેકની લાઈફસ્ટાઈલ ખૂબ જ બદલી ગઈ છે. સ્ટ્રેસફુલ જીવન, આ તમામ પરિબળો અત્યારના હાલ માનવજાત ઉપર હાવી થઈ રહ્યા છે. ત્યારે મહિલાઓ અંગે જો વાત કરીએ તો માતૃત્વ ધારણ કરવા માટે જે ક્ષમતા હોવી જોઈએ તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે. ત્યારે આ જ વિષય સાથે કહી શકાય કે ઝાયડસ હોસ્પિટલના જાણીતા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિવેક કક્કડ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરી જાણીએ કે એમનું શું માનવું છે અને એમના શું વિચારો છે, જેથી આવનારા સમયમાં મહિલાઓની જે રિપ્રોડક્ટિવ સિસ્ટમની જે આપણે વાત કરી રહ્યા છીએ તે સારી થઈ શકે. સર, આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આવ્યા છો. સર, સૌથી બેઝિક પ્રશ્ન જો અત્યારના હોય તો ઇન્ફર્ટાલિટીનો જોવા મળી રહ્યો છે. સાહેબ, 21મી સદી, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ, શું કહેશો? સો આજના દિવસે કે જેમ આપણે 2026માં છીએ, તો આપણે આજે જોઈ રહ્યા છીએ કે ઇન્ફર્ટિલિટી અને કેન્સર આ બંને જ સમાજમાં બહુ જ વધારે સ્પીડથી વધી રહ્યું છે. આજથી 10 વર્ષ પહેલાં છે એ ઓબેસિટી અને ડાયાબિટીસ એ બહુ સ્પીડથી વધી રહ્યું હતું. અત્યારે એનું રીઝન શું હશે કે શું હોઈ શકે? તો એના આપણે રીઝનમાં વિચારીએ તો કે જે આપણી ઇનએક્ટિવિટીઝ છે, વાતાવરણના પોલ્યુશન્સ છે, કે પછી આપણા ડાયટની હેબિટ કે ખરાબ ફૂડની હેબિટ છે, એના કારણે આપણા સેલ્યુલર લેવલે જે ડેમેજ થતી જાય છે, એના કારણે આ બધી જ વસ્તુઓ ઇન્ફર્ટિલિટી અને કેન્સર વધી રહ્યા છે. સર, રાજકોટ એસ્પેશિયલી રાજકોટની જો આપણે વાત કરીએ તો સાહેબ 5 વર્ષ પહેલાં અત્યારે જેટલા આઈવીએફ સેન્ટર્સ છે એટલા નહોતા, પ્રમાણમાં બહુ ઓછા હતા. હવે જે રીતે વધી ગયા છે સાહેબ, એની પાછળનું શું કારણ કે આને તમે ડેન્જર સાઇન માની શકો આપ? સો આપણે એને બીજા એક લેન્સથી જોઈએ તો આપણે આખા વિશ્વની કમ્પેરિઝન કરીએ અત્યારે, તો અમેરિકા જેવડું મોટું કન્ટ્રી છે તો એ લોકો પાસે ટોટલ 1000 આઈવીએફ સેન્ટર આખા કન્ટ્રીમાં અપ્રોક્સિમેટલી છે. ઓકે. આજના દિવસે આપણે ભારતમાં જોઈએ તો અપ્રોક્સિમેટલી 4200 જેટલા આઈવીએફ સેન્ટર છે. ભારતની અંદર છેલ્લા 4 વર્ષમાં ઓન એન એવરેજ એવરી યર 200થી 400 આઈવીએફ સેન્ટર એડ થતા જાય છે. ઓકે. એમાંનું એક રાજકોટમાં તો બહુ જ વધારે પ્રમાણથી એડ થાય છે. એવી આપણે ડેટા જોઈએ તો ગુજરાત અત્યારે સ્ટેટમાં, આપણા આખા ઇન્ડિયાના સ્ટેટમાં સેકન્ડ હાઈએસ્ટ નંબર ઓફ આઈવીએફ સેન્ટર છે. અપ્રોક્સિમેટલી 350થી 400 જેટલા આઈવીએફ સેન્ટર છે. તો એ આખા અમેરિકા કરતાં ઓલમોસ્ટ અડધા સેન્ટર આપણા ખાલી ગુજરાતમાં છે. બિલકુલ. તો આ નંબર આપણી પાસે વધી રહ્યો છે, સામે આપણે પાસે દેશમાં એટલી ડિમાન્ડ બી વધી રહી છે, એટલે લોકોએ આઈવીએફ સેન્ટર બનાવતા જાય છે. જેમ તમે કહ્યું કે ઇટ્સ અ રેડ સાઇન, તો હા, જ્યારે બી આપણે કોઈ એક વસ્તુ બનાવીએ છીએ પણ જો આપણે એને સારી ક્વોલિટી સાથે ના બનાવી શકીએ અને મેન્ટેન ના કરી શકીએ તો એ રેડ સાઇન છે. અધરવાઇઝ ઇટ્સ અ ગુડ સાઇન. સાહેબ, એક્ઝેક્ટલી વોટ ઇઝ આઈવીએફ? બેઝિક થિંગ. સો આઈવીએફ શું છે? તો હું તમને બેઝિકલી આપણે જે લોકલ લેમેન લેંગ્વેજમાં આપણે સમજીએ તો જેમ આપણે કોઈ બી પ્લાન્ટ છે કે આપણે જે શાકભાજી કે ફ્રૂટ્સ આપણે ઘરે ખાઈએ છીએ તો એનું સીડ્સ છે એ અલગ અલગ કંપનીઓઝમાં બનતું હોય છે કે ગવર્મેન્ટ બનાવતી હોય છે. એ સીડ્સ ખેડૂત લઈ આવે છે અને પોતાની જમીનમાં એને ઉગાડે છે. જમીનને સરસ રીતે ખેડે છે, ખાતર નાખે છે અને ઉગાડે છે. તો આ એક પ્રોસેસ છે ને, એ આપણે હ્યુમનની જો અલગ રીતે કરીએ તો એને આઈવીએફ કહેવાય. તો આઈવીએફમાં 2 મેઇન સ્ટેપ છે કે એક આપણે એમ્બ્રિયો કે બાળકને બનાવવાનું અને બીજી વસ્તુ કે એમ્બ્રિયો કે બાળકને ગર્ભાશયમાં મૂકવાનું.
તો આ બંને સ્ટેપ આપણે જો શરીરની બહારે કરીએ તો એને IVF કહેવાય છે, એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સાહેબ, સક્સેસની વાત કરવામાં આવે, વાઇટલ કેસીસ ઘણા આઈવીએફમાં આવતા હોય છે. આપ આટલા વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છો સાહેબ, શું માનો છો લોકોમાં આઈવીએફ પ્રત્યે કેટલી જાગૃતતા આવી છે? સો આપણે વાત કરીએ તો છેલ્લા 5 થી 10 વર્ષમાં ઘણી સારી જાગૃતતા સિટી લેવલે આવી ગઈ છે. એનું બીજું મેઇન રીઝન છે કે જેમ નંબર ઓફ સેન્ટર વધતા જેમ લોકોની અંદર જાગૃતતા બી વધતી ગઈ છે. હજી બી આપણે જોઈએ તો જેમ પેરીફેરલ કે જે વિલેજના એરિયાઝ છે ત્યાં આપણે હજી જાગૃતતા લઈ આવવાની જરૂર છે. બરાબર. સર, એક એવો પણ સિનારીઓ સિટીમાં જોવા મળી રહ્યો છે કે આઈવીએફમાં સૌથી વધુ જે પેશન્ટ હોય તે મેટ્રો રિજિયન કે અર્બન રિજિયનના હોય, બરાબર. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક સિનારી એ પ્રકારે ચેન્જ થાય છે કે વિલેજની જે મહિલાઓ છે તેનું પ્રમાણ આઈવીએફમાં વધુ જોવા મળ્યું છે. ખરેખર પહેલાં એવું કહેવામાં આવતું કે એમની જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે ગામડાઓની મહિલાઓની એની ખૂબ સારી હોય ઇન કમ્પેરિઝન ઓફ સિટી, પરંતુ આ જે ડિફરન્સ આવ્યો છે એની પાછળ શું કારણ હોઈ શકે? સો જે તમે કહો છો એવો ટ્રેન્ડ આપણે જોઈ જ રહ્યા છીએ. અત્યારે અર્બન પોપ્યુલેશનમાં આઈવીએફની નીડ છે એ ઓલમોસ્ટ 20 to 25% પીપલમાં જોવા મળે છે, જ્યારે વિલેજ પોપ્યુલેશનમાં એક ટાઈમે ઇટ વોઝ અ લેસ દેન 5%, એ બી અત્યારે 10 થી 15% જેટલી થઈ ગઈ છે. તો વિલેજની પોપ્યુલેશનમાં બી આજે આઈવીએફની નીડ વધી રહી છે. એના રીઝન કદાચ આ જનરલ ફેક્ટર છે, પ્લસ જે ફિમેલની એજ છે કે લોકો ધીરે ધીરે લેટ મેરેજ કરતા જાય છે અને એવરીવન ઇઝ રનિંગ બિહાઇન્ડ ધ મની. બિલકુલ. તો એ પૈસાના કારણે લોકો લેટ બાળક કરવાની જે ઓલી કરે છે, તો એ કાંઈક ને ક્યાંક રીઝન હોઈ શકે. સર, વોટ આર ધી ચેલેન્જીસ ઇન આઈવીએફ? સર, ચેલેન્જીસ ઇન આઈવીએફ ફ્રોમ અવર સાઇડ તો આપણે ભારતમાં જ્યારે કામ કરીએ છીએ તો પહેલી વસ્તુ એ છે કે અવેરનેસ. બીજું છે કે એની એક સરળ અને ટ્રાન્સપરન્સીનું એક્સેપ્ટન્સ વિથ ધ પીપલ. જેમ કે આપણે જે પ્રોસેસ કરીએ છીએ તેમાં આપણે એમ્બ્રિયો બનાવીએ છીએ, એમાં જે કપલના છે તો એમના ખુદના જ ગેમેટ છે. એમના ખુદના ગેમેટની ક્વોલિટી મુજબ જ એમ્બ્રિયોની ક્વોલિટી બનશે. એ ક્વોલિટી મુજબ જે એમનું ગર્ભાશય હશે એને આપણે સારી રીતે મેન્ટેન કરી શકશું, પણ પછી એમાં જે ઇમ્પ્લાન્ટેશન થશે એ રિઝલ્ટ એટલું જ મળી શકશે. આપણે રિઝલ્ટને સક્સેસની વાત કરીએ તો એ ઓન એન એવરેજ છે એ યંગ કપલમાં, એટલે કે જેની ઉંમર નાનકડી હોય તો ઓન એન એવરેજ છે 60 થી 70% જેટલો સક્સેસ રેટ મળતો હોય છે. જ્યારે ફિમેલની ઉંમર 35 કરતાં કે એનાથી વધારે હોય છે ત્યારે સક્સેસ રેટ આપણને 40-50%ની વચ્ચે મળતો હોય છે. તો આ વસ્તુનું જે એક્સેપ્ટન્સ લોકોમાં આવે ને, એની ચેલેન્જીસ અત્યારે બહુ મોટી બધાને પડી રહી છે. સર, આપે કહ્યું કે અત્યારના જે લેટ મેરેજ કરવાનો જે ટ્રેન્ડ છે, કરિયરને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે સાહેબ, એની સાથોસાથ લાઈફસ્ટાઈલ કોઈ રોલ ભજવે છે સર ઇન્ફર્ટિલિટી માટે? ઓબ્વિયસલી જો લાઈફસ્ટાઈલ છે એ બહુ જ મોટો રોલ ભજવે છે. આપણે એક વસ્તુ જોઈએ તો એક ટાઈમે આપણે છે ને બહુ જ વધારે વોકિંગ કરતા હતા, એક્સરસાઇઝ કરતા હતા, આપણી ડેઇલી એક્ટિવિટી બહુ જ વધારે હતી. આજના દિવસે આપણી પાસે વ્હીકલ છે, આપણી પાસે બધી જ ફેસિલિટીઝ છે, તો આપણું ખુદની બોડીની મૂવમેન્ટ ઘણી ઓછી થઈ ગઈ છે. ઇવન આજના દિવસે લોકો સનલાઇટમાં નથી જતા. જેમ કે અમે જનરલી પેશન્ટ્સના બ્લડ ટેસ્ટ વિટામિન ડી લેવલ કરાવીએ છીએ તો ઓલમોસ્ટ 80 થી 90% લોકોના વિટામિન ડીના લેવલ બી ઓછા હોય છે. તો એ આપણી લાઈફસ્ટાઈલ છે કે આપણે ઘરમાં રહેવા માંડ્યા, એસીમાં રહેવા માંડ્યા, આપણું ડાયટ છે એ શુદ્ધ નથી રહ્યો. તો આ બધા જ રીઝનના કારણે આપણું ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધી રહ્યું છે. સર, એક સમય અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, એડવાન્સ ટેકનોલોજીની વાત કરીએ છીએ સર. આઈવીએફમાં એવી તો શું વસ્તુ હાલ અત્યારે અપગ્રેડ થઈ રહ્યું છે જે ફ્યુચર માટે ખૂબ સારું પ્લેટફોર્મ ઊભું કરી શકે? સો આઈવીએફમાં અત્યારે જે લેટેસ્ટમાં ન્યૂ ટેકનોલોજીસ આવી રહી છે કે જે અમારા ઝાયડસમાં એ બધી ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ છે. તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે કે જે જીનેટિક ટેસ્ટિંગ ઓફ એમ્બ્રિયો, કે કોઈ બી આપણું બાળક બને છે તો એ એબનોર્મલ છે કે નોર્મલ છે. તો ઇઝીલી આજે આપણે બાળકના લેવલે જ, એમ્બ્રિયોના લેવલે જ એને ટેસ્ટ કરી અને પછી નોર્મલ વસ્તુને આપણે અંદર મૂકી શકીએ છીએ. એના સિવાય જે આપણું એન્ડોમેટ્રિયમ છે એની એક્સેપ્ટન્સની કેપેસિટી કેટલી છે, તો એવી આપણે જીનેટિકલી ટેસ્ટિંગ કરી શકીએ છીએ. એના સિવાય અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આઈવીએફ સ્ટિમ્યુલેશનમાં ઇન્ટિગ્રેટ કરી દીધું છે અને પર્સનલાઇઝ્ડ આઈવીએફ સ્ટિમ્યુલેશન દરેક પેશન્ટનું કરી રહ્યા છીએ. એટલે કે દરેક ફિમેલને જેને જેટલો ડોઝેજ જોતો હોય એક્ઝેક્ટલી એટલું જ આપીએ. આપણને પાણીની તરસ લાગી હોય તો આપણને અડધો ગ્લાસની તરસ લાગી છે તો આપણે અડધો ગ્લાસ પીશું, આપણને આખા ગ્લાસની તરસ લાગી છે તો આપણે આખો ગ્લાસ પીશું.
એક્ઝેક્ટલી એવી જ રીતે હોર્મોનના ઇન્જેક્શન બી એક્ઝેક્ટલી જે ફિમેલને જેટલી બી નીડ છે એનાથી એક બી પોઈન્ટ ઉપર નહીં, એક બી પોઈન્ટ નીચે નહીં, એ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હેલ્પથી અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં આપણે એ રીતે સ્ટિમ્યુલેશન કરી રહ્યા છીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ અ પર્સનલાઇઝડ આઈવીએફ સ્ટિમ્યુલેશન. સર, આઈવીએફમાં દરેક સ્ટેજ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય એમાં માઇન્યુટ ઓબ્ઝર્વેશન જરૂરી હોય છે સાહેબ. માની લો કે ક્યાંય આગળ પાછળ થાય તો શું રિઝલ્ટ આવી શકે? સો આ તમે બહુ જ સરસ વસ્તુ કરી કે આપણે જે આપણા ગેમેટ્સ છે, બરાબર ને, આપણે તો સારા સારા ઘરમાં રહીએ છીએ, આપણને સારું ઘર, સારી વસ્તુ બધી પસંદ છે, બધું ચોખ્ખું રાખીએ છીએ, પણ જ્યારે આપણે ગેમેટ્સની વાત કરીએ તો ગેમેટ્સ આર ધ વેરી સ્મોલ, માઇક્રોમીટરની સાઇઝમાં છે. એમાં બી સ્પમ્સ તો સ્મોલેસ્ટ સેલ્સ ઓફ ધ હ્યુમન બોડી છે, જ્યારે એગ છે એ લાર્જેસ્ટ સેલ છે. તો અમે 400 ટાઈમ મેગ્નિફિકેશનમાં અંડર માઇક્રોસ્કોપ સ્પમને એગની અંદર ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ અ ફર્ટિલાઇઝેશન પ્રોસેસ, કે જેને ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન કે શોર્ટ ફોર્મમાં એને ઇક્સી કહેવાય છે. તો આ ટાઈમે એક્ઝેક્ટલી ટેમ્પરેચર છે એ 37નું 37 ડિગ્રી સેન્ટીગ્રેડ જ રહેવું જોઈએ. એ 37.5 નો ચાલે, 36.5 નો ચાલે. પછી એની જોડે આપણે એને કલ્ચર માટે મૂકીએ છીએ ત્યારે ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન તો આપણા હવામાં 21% છે, પણ એમ્બ્રિયોને ગ્રો થવા માટે 4 થી 5% જ ઓક્સિજન જોઈએ છીએ. ઓકે. 21% આવશે તો એ એમ્બ્રિયો સર્વાઈવ નહીં કરે. જેમ કાર્બન ડાયોક્સાઇડ છે તો એ એમ્બ્રિયોને ગ્રો થવા માટે 5 થી 6% જેટલું કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છીએ. તો આ બધી વસ્તુઓ 24 કલાક કોન્સ્ટન્ટ મોનિટરિંગમાં આ જ રીતે એમ્બ્રિયો ગ્રો થતો હોય છે. જો આમાં ક્યાંય બી 10 મિનિટ બી ચૂક થઈ ગઈ તો એ એમ્બ્રિયો સર્વાઈવ કરી શકે નહીં. સર, હવે આઈવીએફને આપણે માની લો કે સોશિયલ સાઇડથી જોઈએ તો ઘણા ખરા સર મેરેજ એક બાબત ઉપર જ તૂટી જાય એવા ઘણા કિસ્સાઓ કે ભાઈ માની લો કે મેરેજને અમુક એજ થઈ ગઈ હોય ને કોઈ બાળક ન થતું હોય યુગલોને, તો હર હંમેશ સ્ત્રી ઉપર જ આંગળી ચીંધવામાં આવતી હોય છે કે ધેર વુડ બી સમથિંગ કે હજી તમારામાં ઉણપ છે. પરંતુ ખરેખર વાસ્તવિકતા શું હોઈ શકે સાહેબ? પુરુષના શુક્રાણુઓમાં પણ હજી અત્યારના ઘણા ખરા તફાવત આવે, કારણ કે એમની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. ઘણા ખરા વ્યસનો તરફ હાઈલી એડિક્ટેડ હોય છે પુરુષો. તો સાહેબ આ પરિબળ જે છે એ કેટલું અસર કરે છે સાહેબ? તો આપણે અત્યારે જે ઇન્ડિકેટેડ આઈવીએફના કેસીસ રૂટીન જોઈએ તો આઈવીએફમાં છે ઓન એન એવરેજ 30 થી 40% રીઝન છે એ ફિમેલ ઇન્ફર્ટિલિટી હોય છે કે ફિમેલ ફેક્ટરના લીધે થતું હોય છે. 30 થી 40% છે મેલ ફેક્ટરના લીધે થતું હોય છે. 10 થી 20% છે કમ્બાઈન હોય છે, અને બાકીના 10 થી 20% એ અનએક્સપ્લેન છે કે જેનું કોઈ રીઝન ખ્યાલ નથી. પણ અત્યારે 30 થી 40% જે મેલ ફેક્ટર છે, આપણે 100% ફિમેલને રિસ્પોન્સિબલ માનીએ છીએ એવું નથી. મેલ ફેક્ટર ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આપણે આને એક જનરલ પોપ્યુલેશનનો જો આપણે ડેટા લઈએ તો હ્યુમન રિપ્રોડક્શનમાં 2023માં એક સરસ આર્ટિકલ પબ્લિશ થયો હતો કે છેલ્લા 60 વર્ષની અંદર મેલનું સીમેન કાઉન્ટ એટલે કે સ્પર્મ કાઉન્ટ કેટલું ઘટે છે. તો આજથી 60 વર્ષ પહેલાં એવરેજ સ્પર્મ કાઉન્ટ વોઝ મોર દેન 120 મિલિયન પર ml. આજના દિવસે ઘટીને અરાઉન્ડ 30 to 40 મિલિયન પર ml આવી ગયું છે આખા વર્લ્ડ લેવલે. ઓવરઓલ મેલ ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ બી બહુ જ વધારે વધી રહ્યું છે. જેમ તમે વાત કરી કે સ્મોકિંગ છે એ આપણા એરિયામાં સ્મોકિંગ અને તમાકુનું સેવન બિલકુલ એ વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન છે કે જે મેલ ઇન્ફર્ટિલિટીનું રીઝન હોય. સર, યુગલોને ખાસ તો શું સંદેશો આપ આપી શકો કે માની લો કે અત્યારના જે નવયુગલો જેમને હાલ રિસેન્ટ મેરેજ થયા હોય અને કરિયર ઓરિએન્ટેડ જે ખાસ કપલ્સ જે છે તેઓએ આઈવીએફની મદદ ન લેવી પડે અને કુદરતી જે બાળકનો ઉછેર થાય તે માટે શું ખરેખર એમની લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, શું પગલાં લેવા જોઈએ? તો આને હું છે ને 2-3 અલગ અલગ લેવલે આન્સર આપીશ. તો જે યુગલો અને સમાજે શું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે આપણા ઓલ્ડર જનરેશન તો આપણને કહેતી હતી કે ટાઈમસર અને વહેલા મેરેજ કરી લેવા જોઈએ. તો આઈડિયલી મેરેજની એજ છે અરાઉન્ડ 21 to 25ની વચ્ચે છે, તો એ ટાઈમમાં મેરેજ કરી લેવા જોઈએ અને પછી તરત બાળક કરી લેવું જોઈએ. બરાબર છે. રિસ્પોન્સિબિલિટી લાઈફમાં જ્યારે બી આવશે ને એ સરખું જ રિસ્પોન્સિબિલિટી લઈને આવશે. 28 આવશે કે 30 આવશે, 35 આવશે કે 23 આવશે. તો જેટલી બી રિસ્પોન્સિબિલિટી માથે આવશે એના મુજબ આપણે એને મેનેજ ઇઝીલી કરી શકશું. તો પહેલી મહત્ત્વની વસ્તુ છે કે સોસાયટીએ જલ્દી મેરેજ કરવા જોઈએ અને જલ્દી બાળક કરવું જોઈએ. બિલકુલ. લાઈફસ્ટાઈલના ફેક્ટરમાં આપણે જોઈએ તો સ્મોકિંગ, આલ્કોહોલ અને ટોબેકો ચુઈંગને આપણે બને ત્યાં સુધી મેલ અને ફિમેલ બંનેમાં અવોઇડ કરવા જ જોઈએ.
આપણે એની સાથે સાથે જોઈએ તો આપણે બોડીમાં ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ આપણે વધારવું જોઈએ. બિલકુલ. ફિઝિકલ એક્ટિવિટી આપણો મેન્ટલ સ્ટ્રેસ બી ઓછું કરે છે. જેમ કે આજે બધાને સ્ટ્રેસ વધી ગયું છે, તો કાંઈ બી સ્પોર્ટ્સ રમે, જે બી ગમતું હોય એવું કરે, તો એ મેન્ટલ સ્ટ્રેસ બી ઓછું થશે. અને જેમ આપણા માટે મની અને પૈસા કમાવા જરૂરી છે, એનાથી વધારે બી જરૂરી છે કે આપણા માટે લાઈફમાં એક સારું લાઈફ, આપણું સારું ફેમિલી હોવું. કક્કડ સાહેબ, ખાસ આપ આટલા વર્ષોથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે આપ ફરજ બજાવી રહ્યા છો સાહેબ. આપના આ કરિયરમાં એવા કોઈ કેસીસ જે સામે આવ્યા એટલા હદે વાઇટલ હોય કે જેનો કોઈ ઈલાજ જ ન હોય, ને છતાં એમાંથી આપની મહેનતથી એમાં જો સક્સેસ આપને મળી હોય, એવો જો કોઈ કેસ આપ અમારા દર્શક મિત્રો સામે રજૂ કરી શકો તો? તો હું તમને આનો એક રીઝન કહું. એક આપણા સૌરાષ્ટ્રનું જ કપલ હતું. એમને 3 કે 4 વખત એબોર્શન થઈ ગયું હતું અને એક બાળક હતું કે જેની સ્પાઇનલ કોર્ડ જ નહોતી બનતી. ઓહ. એટલે કે એક બાળકને એને સ્પાઇનલ કોર્ડ જ ના બની, બીજી પ્રેગ્નન્સીમાં ચેક કરાવી તો બી એ સેમ આવતું હતું. ધેટ ઇઝ કોલ્ડ એઝ SMA1 જીન મ્યુટેશન. કે આ કપલને તકલીફ હતી, એના કારણે દરેક બાળકને એવા ઇસ્યુ આવતા હતા. તો એના માટે અમે શું કર્યું કે જ્યારે બંનેનું જીનેટિક એનાલિસિસ કર્યું, એક્ઝેક્ટલી ફાઇન્ડ કર્યું કે બંનેમાં કોઈ જગ્યાએ કયા ક્રોમોઝોમના લેવલે પ્રોબ્લેમ છે. પછી એમ્બ્રિયો એવા બનાવ્યા કે જેમાં એક્ઝેક્ટલી એ પ્રોબ્લેમ ના હોય, અને પછી એમને ટ્રાન્સફર ગર્ભાશયમાં એ એમ્બ્રિયો મૂક્યો. પછી પાછું એ ગર્ભાશયમાં એક વખત મૂકીને ચેક કર્યું, એવરીથિંગ વોઝ ફાઇન, અને પછી એમને નોર્મલ બાળકની ડિલિવરી કરી. સર, અત્યારની 21મી સદીની વાત કરીએ, રિસેન્ટ ટાઈમની વાત કરીએ, જેમ મેં આપને પહેલાં પૂછ્યું કે પુરુષોમાં એડિક્શનનું લેવલ વધી ગયું છે વ્યસનની સરખામણીમાં. સાહેબ, એ જ વસ્તુ હવે મહિલાઓમાં પણ જોવા મળે છે. આજની જે કોલેજિયન યુવતીઓ જે છે કે જે અત્યારના અભ્યાસ કરે છે કે જોબ ઉપર હોય છે, એમાં હવે વ્યસનનું પ્રમાણ દિવસે ને દિવસે વધે છે. સાહેબ, શું માનો છો, આ રેડ ફ્લેગ કેટલો અસર કરતા હશે? આ બહુ મોટી રેડ ફ્લેગ છે. આમાં બધા જ લેવલે, સોસાયટી અને ગવર્મેન્ટ લેવલે બધાએ જ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ આપણી ઓવરઓલ હેલ્થને બી હાર્મફુલ છે, ફર્ટિલિટીને બી હાર્મફુલ છે, આપણી ઓવરઓલ નેક્સ્ટ જનરેશન માટે બી હાર્મફુલ છે. તો બેટર છે કે એ તો આપણે એનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. આપણા લેવલે આપણે એમને એજ્યુકેટ કરી શકીએ કે આ તમને પ્રોબ્લેમ થઈ શકે અને બેટર તમે એને અવોઇડ કરો. સરકારને આપણે એવી અપીલ કરી શકીએ કે તમે એને કંઈક કાનૂન કે કોઈ બી રીતે એનું સેવન છે કે એનું સેલિંગ છે, લોકો એને વેચતા હોય તો એ લોકોને અવોઇડન્સ કરે. સાહેબ, અમદાવાદ, વડોદરા, સુરત અને સાથે આપણે જો રાજકોટની કમ્પેરિઝન કરીએ, શું માનો છો, જાગૃતતા કેટલા હદે જોવા મળી રહી છે? કારણ કે આપની પાસે દરરોજ એટલા પેશન્ટ આવતા હોય, બરોબર, તો રાજકોટની શું પરિસ્થિતિ, સૌરાષ્ટ્રની શું સ્થિતિ? તો હું જે મારા આઈવીએફની પ્રેક્ટિસના લેન્સથી જોઈને કહું તો ઓવરઓલ જે અમદાવાદમાં ટ્રીટમેન્ટ અમે કરતા હોઈએ છીએ, તો લોકોનું વધારે એ હોય છે કે મને મારા ખુદના ગેમેટથી કે મારો ખુદનું જીનેટિક મટીરિયલથી બાળક લઈ આવવું છે. જેમ આપણે પેરીફેરી જતા રહીએ છીએ ત્યારે લોકો ઇઝીલી એક્સેપ્ટ કરી લે છે કે અમારે ડોનરમાં અમને ચાલશે. જેમ કે બેટર ક્વોલિટી ડોનર હોય તો એમાં અમને ઇઝીલી રિઝલ્ટ મળી જાય તો અમને એ બી ચાલશે. બટ હજી બી જ્યારે એજ્યુકેટેડ લોકો છે, દે આર ગોઈંગ ટુવર્ડ્સ ધેર ઓન ગેમેટ્સ. ને અમારા માટે બી એ જ વિનિંગ છે કે જ્યારે અમે એમના ગેમેટથી એમનું પોતાનું બાળક આપીએ. સાહેબ, આવનારા દિવસોની વાત કરીએ, સે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ 5 યર્સનું જો આપણે પ્રોજેક્શન કે આપણે એના ઉપર જો ચર્ચા કરીએ, શું માનો છો, આઈવીએફમાં યુગલોની આવવાની સંખ્યામાં વધારો થશે કે ઘટાડો? વિધાઉટ એની ડાઉટ 100% વધારો જ થશે. કોઈ ઘટાડા થવાની આપણે ત્યાં પોસિબિલિટી નથી. કારણ કે એમ કે ઓવરઓલ ડિમાન્ડ આપણે આઈવીએફની જોઈએ તો 10-15% ઓફ પોપ્યુલેશનને રિક્વાયર્ડ છે. અત્યારે આપણે રીચ અરાઉન્ડ 7-8%ની જ છે. તો હજી આપણે 2x તો મિનિમમ આપણે ડિમાન્ડે પહોંચીએ એનું જ છે. હજી એનાથી આગળ વાત કરીએ તો બાળક કરવું એ એક ચોઇસ છે. તો જેમ કે ગેમેટ ફ્રીઝિંગ, એગ ફ્રીઝિંગ છે, એમ્બ્રિયો ફ્રીઝિંગ છે, એ તો બાય ચોઇસ બી કપલ આપણે આવશે. જેમ કે વેસ્ટર્ન કન્ટ્રીમાં લોકો બહુ જ વધારે એનું યુટિલાઇઝેશન કરે છે. આપણે બી આપણા સમાજમાં જોયું કે પ્રિયંકા ચોપરા એક્ટ્રેસે પોતાના એક ફ્રીઝિંગ કરાવી રાખ્યા હતા 28ની એજે, અને 40ની એજે એમને બાળક કર્યું હતું ફ્રોઝન એગથી. તો જ્યારે એ ડિમાન્ડ વધશે તો એ બહુ જ વધારે વધશે. સર, મારે એ જ પૂછવું છે, વોટ એક્ઝેક્ટલી એગ ફ્રીઝિંગ ઇઝ, અને એ કેટલું મહત્વનું છે અને કેટલું ઉપયોગી છે? શું રિલાયબલ છે અમુક સ્ટેજ પછી? જો આજે તમે કહેતા હતા કે આપણે આજે ફિમેલ એમ્પાવરમેન્ટની વાત કરીએ તો એક છે કે ફિમેલ વર્કિંગ હોય, બીજું છે કે એ ફાઇનાન્શિયલી એને ફ્રીડમ મળે.
હવે આજનો એક નવો કન્સેપ્ટ છે કે એમને ફર્ટિલિટીથી ફ્રીડમ કઈ રીતે મળે. તો આજે ફિમેલમાં જેમ એજ વધે એમ એની ફર્ટિલિટી પોટેન્શિયલ ઓછું થતું જતું હોય છે. તો આપણે જેટલી યંગ એજમાં એમના એગને છે એ બહારે લઈ અને ફ્રીઝ કરી દઈએ તો ધેવર બીકમ અ ફર્ટિલિટી ફ્રીડમ, કે એ લોકો કોઈ બી એજે બાળક કરી શકે છે. જ્યારે બી એમને એવું લાગે કે આ ટાઈમ મારા માટે કન્વિનિયન્ટ છે એ ટાઈમે એ બાળક કરી શકે છે. સર, ફ્યુચર શું છે એક ફ્રીઝિંગ માટે, અને એમાં કઈ પ્રકારની ટેકનોલોજી એડવાન્સમેન્ટ પણ એટલી જ આવશ્યક છે, શું કહેશો? સો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અત્યારે બહુ જ સારું છે. જેમ કે 2010 કે 2014 અરાઉન્ડની વાત કરું તો એગનો સર્વાઈવલ રેટ અમે ફ્રીઝિંગ કરતા હોઈએ છીએ, દેટ ઇઝ અ મેઇનલી કોલ્ડ એઝ અ વિટ્રિફિકેશન. જી. તો વિટ્રિફિકેશનનો સર્વાઈવલ રેટ અરાઉન્ડ 2012 ટુ 14 ઇટ વોઝ અરાઉન્ડ 60-70%. આજના દિવસે વિટ્રિફિકેશન સર્વાઈવલ રેટ ઓફ એગ ફ્રીઝિંગ ઇઝ ઓલમોસ્ટ 98-99%. તો આપણા માટે જેટલા બી એગ છે એ બધા જ આપણે આરામથી સર્વાઈવ ટેકનોલોજીકલી કરી શકીએ છીએ. તો ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ બહુ જ વધારે છે. અવેરનેસનું આપણે એક થોડું હજી આપણે સમાજમાં વાત કરતા રહીએ છીએ, કારણ કે ઇટ ઇઝ નોટ અ વેરી સ્મોલ પોઈન્ટ અને ઇટ્સ નોટ અ વેરી ઇઝી ડિસિઝન ટુ મેક ઇટ. બરોબર ને? તો જેને બી ખ્યાલ હોય કે મારી લાઈફમાં મારે લેટ બાળક કરવું છે એ લોકોએ વહેલું એક ફ્રીઝિંગ કરાવી દેવું જોઈએ. એના સિવાયના છે કે જેમનું AMH ઓછું હોય, એમને કોઈ કેન્સરથી સફર થતા હોય ને ટ્રીટમેન્ટ માટે જતા હોય, કે ફેમિલી હિસ્ટ્રી હોય કેન્સરની, તો એ લોકોએ તો મેડિકલ ઇન્ડિકેશનમાં બી એક ફ્રીઝિંગ કરાવી લેવું જોઈએ. સર, સમયની પાબંદી છે છતાં મારે 2 પ્રશ્ન આપને પૂછવા છે. સર, IVF કયા સિનારીઓમાં પોસિબલ નથી થતું? કોઈ યુગલોમાં માની લો કે કોઈને અન્ય રોગ હોય કે અન્ય મેડિસિન્સ જે લેવાતી હોય, સે ફોર એક્ઝામ્પલ હાઈ બીપી હોય કે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હોય કે ડાયાબિટીસ હોય, એમના માટે IVF પોસિબલ છે ખરા? તો એ તમારો સરસ ક્વેશ્ચન છે. જેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ART એક્ટમાં કહ્યું છે કે ભાઈ ફિમેલની એજ મોર દેન 50 હોય તો આપણે IVFની સર્વિસ ના આપી શકીએ, કે મેલની એજ મોર દેન 55 હોય તો બી આપણે IVFની સર્વિસ ના આપી શકીએ. જે મેડિકલ ડિસઓર્ડર્સમાં એવું છે કે જે મેડિકલ ડિસઓર્ડર્સમાં પ્રેગ્નન્સી ઇઝ અ કોન્ટ્રાઇન્ડિકેટેડ, જેમ કે એસન મેંગર સિન્ડ્રોમ છે, પ્રાઇમરી પલ્મોનરી હાઇપરટેન્શન છે, બાયલેટરલ રીનલ ફેલિયર છે, તો એવા કેસીસમાં જ્યારે પ્રેગ્નન્સી કરવી જ અલાઉડ નથી એ ટાઈમે IVF કરવું બી અલાઉડ નથી. સર, વેરી લાસ્ટ ક્વેશ્ચન. કહેવાય આપણે જેમ કીધું કે ભાઈ આવનારા 2 થી 5 વર્ષમાં IVFમાં યુગલોની આવવાની સંખ્યામાં વધારો થશે, તો સામે એટલા જ IVF સ્પેશિયાલિસ્ટની પણ આવશ્યકતા ઊભી થશે. શું માનો છો, તેના ક્વોલિટી IVF સ્પેશિયાલિસ્ટનો શું રોલ છે, અને આવે છે કે નહીં, આ ફ્રેટર્નિટીમાં રસ ધરાવે છે કે નહીં? સો આપણે IVF સ્પેશિયાલિસ્ટનું કહીએ તો જે ART એક્ટ આપણે વાત કરીને તો એમાં એ લોકોએ એવું જણાવ્યું છે કે જે જૂના પ્રેક્ટિસ કરતા હતા 2022 પહેલાં IVFની, એ લોકો તો ઇટસેલ્ફ ઇઝ અ IVF સ્પેશિયાલિસ્ટ. પણ જે નવા લોકો આવે એમને એટલીસ્ટ 3 વર્ષની ડેઝિગ્નેટેડ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી જોઈએ. જેમ કે કોર્સિસ છે DM અને MCH. આપણે આજે હૃદયની બીમારી માટે આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવીએ છીએ, એવી જ રીતે હવે 3 વર્ષનો કોર્સ થાય છે રિપ્રોડક્ટિવ મેડિસિનનો, કે જેને કર્યો હોય દે આર ધ ડેડિકેટેડ IVF સ્પેશિયાલિસ્ટ. તો એ ગવર્મેન્ટ એનું બહુ જ સારી રીતે આપણી સરકાર એનું કામ કરી રહી છે. એટલે એઝ એ પબ્લિક આઈ ડોન્ટ થિંક સો કે કોઈ ઇશ્યુ થશે. હુ આર ધ બેસ્ટ અને હુ આર ધ બેટર ક્વોલિટી પ્રોવાઈડર એ જ સમાજમાં આજે આગળના દિવસે આવશે. સર, ઝાયડસની વાત કરીએ તો IVF માટે આપણે શું ફેસિલિટીઝ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ? કારણ કે માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજકોટ, સૌરાષ્ટ્રના પણ પેશન્ટ ખાસ ઝાયડસની સેવા લેતા હોય છે, શું કહેશો? જો ઝાયડસ છે ને એ અત્યારે મોસ્ટ ટેકનોલોજીકલી એડવાન્સ સેન્ટર ઇન ઓલ ઓવર ધ ગુજરાત છે. એ IVFમાં બી એક્ઝેક્ટલી ધ સેમ છે. જેમ કે મેં તમને વાત કરી કે જીનેટિક ટેસ્ટિંગ ઓફ એમ્બ્રિયો, જે નાનામાં નાનું જીનેટિકનું ટેસ્ટિંગ છે એ ઝાયડસની લેબમાં ઇઝીલી થઈ રહ્યું છે. AI રિલેટેડ સ્ટિમ્યુલેશન, કે જે પ્રિસિઝન સ્ટિમ્યુલેશન, પર્સનલાઇઝ સ્ટિમ્યુલેશન છે, એ અમે અત્યારે ઝાયડસમાં કરી રહ્યા છીએ, જે કદાચ બીજા બધા સેન્ટરમાં ઇટ વિલ ટેક અરાઉન્ડ અનધર 5 to 10 years ટુ ઇમ્પ્લિમેન્ટ. તો અત્યારે ટેકનોલોજીકલી મોસ્ટ એડવાન્સ છે, સ્કિલ વાઇઝ ઇટ્સ અ મોસ્ટ એડવાન્સ, અને જે લેબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બી આપણી પાસે મોસ્ટ એડવાન્સ ઝાયડસમાં અવેલેબલ છે. સર, યોર ફાઇનલ મેસેજ ટુ આર ઓડિયન્સ. ફાઇનલ મેસેજ ટુ ધ ઓડિયન્સ કે જો IVF છે એ કોઈ એબનોર્મલ વસ્તુ નથી. IVFનું આપણે રિયલિસ્ટિક એક્સેપ્ટન્સ રાખવું જોઈએ અને એઝ અર્લી એઝ રિક્વાયર્ડ હોય તો જલ્દીથી જલ્દી બાળક કરી લેવું જોઈએ.
સૌરાષ્ટ્રની પબ્લિકમાં હજી બી થોડું એક એવું છે કે ભાઈ આઈવીએફ કરાવ્યું કે મને નેચરલ બાળક નથી થતું એટલે આઈવીએફ કરાવ્યું. એવું કશું જ નથી. ગમે ત્યારે તમે આઈવીએફ કરાવી શકો. આઈવીએફથી બાળક થવું એકદમ નોર્મલ છે અને ફિમેલનું બી આઈવીએફ પછી બી નોર્મલ ડિલિવરી ઇઝીલી થઈ શકે છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે આવ્યા, આપે આપનો કિંમતી સમય અમને ફાળવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, કક્કડ સાહેબે ખૂબ સારી વાત કરી કે આઈવીએફ ને લઈને જે મિસકન્સેપ્શન જે છે, જે મિથ છે, તે તદ્દન ખોટા છે. માત્ર જરૂરિયાત એ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલને કઈ રીતે ચેન્જ કરો છો અને એપ્રોપ્રિએટ કરો છો, જેથી આવનારા બાળક ઉપર તેની કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.